નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સેમ 1ને અનુસંધાને જેમણા પરીક્ષા આવવાની છે, બરાબર, એ પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે જે પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા હતા તેનો આપણે આગળનો પ્રશ્ન આપણે આ વિડીયોની અંદર આપણે સોલ્વ કરીશું. નેક્સ્ટ આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 અને 2 સંપૂર્ણપણે આપણે સોલ્વ કરી દીધા છે. જેને ન સમજણ આવે તે ફરીથી આપણો વિડીયો જોઈ અને સોલ્વ કરી શકે, સમજી શકે છે, સોલ્વ કરી શકે છે જાતે. કારણ કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જે હતા એ એકદમ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હતા, બરાબર, કે 10 વિકલ્પ હતા અને 10 ખાલી જગ્યા હતી, જે એકદમ કેવી હતી? સરળ, જે તમારી ચોપડીની અંદર, ટેક્સ્ટ બુકની અંદર, નવનીતની અંદર બધા એના જવાબ તમને સરળતાથી મળી શકે છે. થોડીક આપણે તૈયારી કરીએ તો આપણે 80 ગુણમાંથી સરેરાશ 70 થી 75 ગુણ છે આપણે સરળતાથી મળી શકે છે મિત્રો. તો આપણે પ્રશ્ન 3 શરૂ કરીએ. પ્રશ્ન 3a, નીચેના દાખલા ગણવાના છે, ગમે તે 4, દરેકના કેટલા ગુણ છે? 2, એટલે ટોટલ 8 ગુણનો પ્રશ્ન 3a છે, 8 માર્ક્સનો. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન મેળો એવું કીધું છે કે એક અપૂર્ણાંક આપેલા છે. પહેલા ચેપ્ટરનો દાખલો છે મિત્રો, ચેપ્ટર 1નો, બરાબર, સમય સંખ્યાઓ આપેલી છે. એનો તમારે કિંમત મેળવવાની છે કે આનો જવાબ શું આવે છે લાસ્ટની અંદર. તો આપણે જે ગુણધર્મ ભણ્યા છીએ ને એ ગુણધર્મનો ઉપયોગ કરી આનું સોલ્યુશન કરતું જવાનું છે, બરાબર. ચાલો, હવે પહેલાં તો 4 પદ દેખાય છે, એમાં કોઈ પદ સરખા નથી, એટલે કે સમાન મળતા હોય એવું આપણને લાગતું નથી. તો આપણે શું કરી શકીએ? તો છેદ ઉડાડી શકીએ છીએ મિત્રો. જો 4 એટલે 2 ગુણ્યા 2 થશે અને 10 એટલે 2 ગુણ્યા 5 થશે. તો 2 2 છે મિત્રો તે ઉડી જાય છે. તો ત્યાં શું વધે છે એ સ્ટેપ આપણે એક લખી લઈએ. પહેલા 2/5 પ્લસ બાકીનું બધું આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેશું. જો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, ગુણાકારની અંદર છે. 2/20 પ્લસ માઇનસ માઇનસ 2/5. હવે તમને બે સંખ્યાઓ સરખી મળે છે, 2/5 2/5. નિશાની ભલે અલગ રહી, અંક સરખા છે, એને બાજુ બાજુમાં લાવીએ. કારણ કે સમય સંખ્યાની અંદર આપણે ક્રમનો ગુણધર્મ લાગુ પાડી શકીએ છીએ. બાજુમાં લાવશો ત્યારે નિશાની સાથે લાવવાની છે. તો આ બાજુમાં આવી ગઈ છે, રેડી. બાકીનું જે વધેલું છે તે એમને લખીએ. 3/4 2/20. તો આપણે અહીંયા શું ફેરવેલું છે આપણે દરેક ટેકાવાનું. શેનો ઉપયોગ કર્યો? તો કે ક્રમનો ગુણધર્મ, કે આપણે સમય સંખ્યાના અંદર સરવાળા બાદબાકીની સમય સંખ્યામાં સરવાળાની અંદર આપણે ક્રમ છે તે ઇન્ટરચેન્જ એટલે કે બદલી શકીએ છીએ, બરાબર. ચાલો, હવે 2/5 માઇનસ 2/5 એનો મતલબ કે એક ધન છે એક ઋણ છે, એટલે મતલબ કે આ બંને સંખ્યા કેવી થઈ મિત્રો? વિરોધી થઈ, બરાબર. તો વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શું થઈ જાય છે? 0 થઈ જાય છે, બરાબર. કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો 0 થતો હોય એટલે એ વિરોધી સંખ્યા હોય છે. એ 0 ત્યારે જ થાય છે કે જ્યારે તે બંને સંખ્યાઓ સરખી હોય, માત્ર એક નિશાનીનો ખાલી ડિફરન્ટ હોય છે. તો આ બંને સંખ્યાનો સરવાળો બાદબાકી જે થવાનું છે તે થઈ ગયું, અને કેટલું થઈ ગયું છે મિત્રો? 0 થઈ ગયું છે. તો તમારી પાસે આટલી વસ્તુ વધે છે, 2 પદ વધે છે. એ 2 પદની અંદર પણ તમે અહીંયા છેદ ઉડાડી શકો છો મિત્રો. જુઓ, 2 ગુણ્યા 10 એટલે 20 થાય, બરાબર. હવે એને આપણે આગળ લખીએ. આ 0 થઈ ગયું છે, તો 3/4 વધે છે, માઇનસ કરી અહીંયા કાંઈ નથી એટલે અહીં શું હશે? 1 હશે. 1/10 વધે છે. હવે શું કરવાનું છે? કાં તો તમે લસા લ્યો અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો. શું લેવાનું? લસા લેવાનો અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન. કેવી રીતે? 10 ગુણ્યા 3 કરવાના, 30. નિશાની આ 4 ગુણ્યા 1 એટલે કે 4, અને છેદમાં 4 ગુણ્યા 10 એટલે કે 40. આ ક્રોસ મલ્ટિપ્લિકેશન થયું, બરાબર. લસા પણ લઈ શકો, લસા આનો 20 આવવાનો છે મિત્રો. અને લસા કરતાંય સરળ વસ્તુ આ છે ક્રોસ મલ્ટિપ્લિકેશન, બરાબર. પહેલાં અહીંથી આને 3 વડે ગુણો 10ને, પછી 4ને 1 વડે ગુણો, પછી 4 અને 10ને 2ને ગુણીને છેદમાં મૂકી દો. હવે 30માંથી 4 બાદ કરીએ મિત્રો, કેટલા વધશે? 26 છેદમાં 40. તો છેદ ઉડાડીએ. 13 ગુણ્યા 2 26 થશે, 20 ગુણ્યા 2 40 થશે, એટલે 20 2 2 ગયા
શું આવે છે 13/20. ક્લિયર? ખ્યાલ આવી ગયો? જો તમે લસા લીધો હોત, લસા 20 આવવાનો હતો, તો તમને સીધો આ જવાબ મળત, આ ન કરવું પડે. પણ જે વિદ્યાર્થી મિત્રોને લસા નથી ખ્યાલ આવતો હજી, એને તો ક્રોસ મલ્ટિપ્લિકેશન જ સરળ રહેશે એના માટે. બરાબર? લસા લઈ લેત ને તો આપણે સીધા 13/20 જ મળત. અહીંયા 5 વડે ગુણાત, અહીંયા 5 વડે ગુણાત. બરાબર? એટલે 15 થાત, 2 2, 15માંથી 2 જાત, 13/, સીધું શું આવી જાત મિત્રો? 20 આવી જાત. ક્લિયર? એટલે આપણો જવાબ છે આ. તમે કોઈ પણ રીતે લસા લઈને અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન દ્વારા આપણો જવાબ આવવો જોઈએ સાચો. ઓકે, ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ આગળ આના ક્વેશ્ચનનો. 1/8 અને 1/4 ની વચ્ચે આવતી કુલ 4 સમય સંખ્યાઓ શોધો. બરોબર? ખરેખર તો જે સંખ્યા આપેલી હોય એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય છે મિત્રો, પણ આપણને જેટલી કહે છે એટલી આપણે ફરજિયાત ગોતવાની છે. વધુ મળી જશે તો કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી. ઓકે, 4 કીધી છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે. આનો આજ પ્રશ્ન 3 માર્ક્સમાં જઈ શકે, તો તમને કેટલી કહી દે? 4ની જગ્યાએ 6 સમય સંખ્યા મેળવો. ક્લિયર? એટલે સમય સંખ્યા તો અસંખ્ય છે. 1/8 છે એક, અને બીજી છે 1/4. બરાબર? તો પહેલાં તો બેયના લસા સમાન કરી દેવાના, સોરી છેદ સમાન કરી દેવાનો. બરાબર? શું કરવાનું છે? છેદ સમાન કરવાનો. એટલે બેને ઇન્ટરચેન્જ ગુણી શકો છો. 4ને ગુણો અહીંયા ને 8ને ગુણો ત્યાં, તો એ છેદ સમાન થઈ જશે. ખ્યાલ આવી ગયો? લસા લેશો તો 8 થશે, એનાથી વધારે ડિફરન્સ નહીં મળે. તો આપણે શું કરીશું? 1/8 જે છે એ 8ને આપણે કેટલા વડે ગુણીશું? 4 વડે. છેદને ગુણીશું તો અંશને ગુણવો પડશે, એટલે અહીંયા તમને મળશે 4/32. એવી રીતે અહીંયા 4ને કેટલા વડે ગુણીશું? 8 વડે. તો અહીંયા 8 વડે, અહીંયા થશે 8/32. હવે બેના છેદ સરખા છે, તો અંશની અંદર 4 અને 8 વચ્ચે કેટલી સંખ્યાઓ વધે? 5, 6 ને 7. એનો મતલબ કે 3 મેળી. કેટલી કીધી? 4 કીધી છે. તો હજી થોડોક છેદ શું કરવો પડે મિત્રો? મોટો કરવો પડશે. બરાબર? તો હજી 2 વડે ગુણી દઈએ. 32 ગુણ્યા 2 કરીએ તો 4 ગુણ્યા 2 કરવું પડશે, એટલે કે 8/64 થશે. એવી રીતે 32 ગુણ્યા 2, તો અંશની અંદર 8 ગુણ્યા 2, એટલે 16/64 થશે. છેદ સરખા જ છે. 8 અને 16ની વચ્ચે 9, 10, 11, 12, 13, 14, 15, 16, 8, 15 ટોટલ 7 સંખ્યા મળશે. આપણને કેટલી કીધી છે? 4. તો આપણું કામ થઈ ગયું મિત્રો. તો એ 7 સંખ્યામાંથી આપણે કોઈ પણ 4 લખી શકીએ છીએ, લાઈનમાં લખવી જરૂરી નથી. બરોબર? મળતી સમય સંખ્યાઓ જે બે આપેલી છે એ ક્યારે લખવાની નથી, કારણ કે એ આ જ છે. 1/8 એટલે આ જ છે, તો એ ન આવે. એના પછી તો કે 9/64, 10, 64, 11, 64, 12/64, 13/64, 14/64, 15/64, પાછી 16/64 નથી લખવાની. તો 4 માગેલી હતી ને સર હું બધી લખીને આવું તો કોઈ વાંધો નથી, પૂરા માર્ક્સ જ મળશે. 4 લખીએ છીએ તોય પૂરા મળશે, બધી લખીએ છીએ તોય પૂરા મળશે. પણ એકાદી ઓછી હશે તો માર્ક્સ કપાવવાની સંભાવના ખરી મિત્રો. બરાબર? એટલે જેટલી કીધી છે એટલી તો હોવી જ જોઈએ. વધુ લખો છો તો કોઈ પ્રશ્ન નથી. ક્લિયર? ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. સમીકરણ ઉકેલો. ત્રીજો પ્રશ્ન. સમીકરણ પહેલા આપણે લખી દઈએ અહીંયા 2y - 1 ઇઝ ઇક્વલ 14 - 3y. ક્લિયર? ચાલો તો આપણે ચલવાળા પદ છે મિત્રો એક બાજુ કરીશું અને અંક છે એક બાજુ કરીશું. તો ચલવાળા હંમેશા આપણે ડાબી સાઈડ લાવવાના અને અંક છે આપણે હંમેશા જમણી સાઈડ લઈ જવાના. બરાબર? આ વાતની ચર્ચા, આ જે ટોપિક છે થિયરીનો, આ જે ટોપિક હતો સમીકરણ ઉકેલવાળો, ચેપ્ટર 2 આપણું જોઈ લેજો વિડીયોની અંદર, એટલે તમને વધારે આઈડિયા આવી જશે. બરાબર? ચાલો તો 3y છે આ બાજુ આવશે. 3y કેવા દેખાય છે મિત્રો? તો કે ઋણ છે. તો આ બાજુ આવશે કેવા થશે? ધન થશે. ત્યાંથી 3y નીકળી ગયા, ખાલી શું વધેલું છે? 14. અહીંથી 1 ત્યાં જશે જે પ્લસ થઈને જશે, કારણ કે એ પણ ઋણ છે. 2y + 3y, 2માં 3 નાખીએ એટલે 5 થશે, એટલે 5y. 14માં 1 નાખીએ એટલે 15. હવે y ને અલગ કરવાનો છે.
તો y સાથે 5 છે એ મિત્રો ગુણાકારમાં છે, તો સામેની બાજુ ક્યાં જશે? છેદમાં જશે. અંશમાં હોય તો છેદમાં અને છેદમાં હોય તો અંશમાં. 15 ભાગ્યા 5 કરીએ એટલે 5 તેરી 15, એટલે તમારા y ની કિંમત શું મળશે તમને? 3 મળશે. 5 તેરી 15, બરાબર. છેદ ઉડાડી દેવાના, અને છેદ ન ઉડાડો અને ડાયરેક્ટ આપણે મૌખિક પણ લખી શકતા હોય તો કોઈ વાંધો નથી, બરાબર. 5 તેરી 15 એટલે જવાબ શું આવશે તમારો? 3 આવશે. ચોથો પ્રશ્ન પણ એવો જ છે, કંઈક સમીકરણ જ છે. 4x + 8 છેદની અંદર 5x + 8 બરાબર 5/8. તો મિત્રો વચ્ચે બરાબર છે, દેખાય છે. ઓકે, તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે ખાલી, બરાબર. કારણ કે 8 અહીંયા છેદમાં છે, સામે જશે એટલે અંશમાં જવાનો છે. તો અહીંયા અંશમાં સામે જોશો તો એક સંખ્યા, આખું એક સમીકરણ પડેલું છે, બરાબર. તો એ 8 છે એ આખું એની સાથે ગુણાશે, આખા પદ સાથે ગુણાય. એવી રીતે અહીંયા 5 તો હતા જ, અહીંયાથી કોણ ગુણાકારમાં આવ્યું? તો કે 5x + 8. હવે અંદર છે તે કાઉન્સને ગુણતા જઈએ. 8 ચોક 32x + 88 64. એ જ વસ્તુ આપણે અહીંયા બનાવીએ. 25 25x + 5 × 40. હવે x આ બાજુ, અંક સામેની બાજુ, તો 32x અહીંયા પડેલા છે, સામેથી હું 25x લાવીશ જે ઋણ થઈને આવશે કારણ કે ધન હતા. સામે 40 તો છે જ, અહીંથી હું 64 મૂકીશ જે માઇનસ થઈને જશે કારણ કે ધન હતા. હવે 32માંથી 25 બાદ કરવાના છે, 5 નાખીએ 30 ને 2 બીજા એટલે 7 વધશે, એટલે 7x ધન વધશે. 32 મોટા છે. 40માંથી 64 બાદ નથી થતા મિત્રો, તો 64માંથી 40 બાદ કરીએ એટલે કેટલા વધશે? 24. પણ 64 મોટા છે એટલે આ કેવા થશે? ઋણ થશે. તો x બરાબર 7 ને ભાગાકારમાં જવા દઈએ એટલે x બરાબર તમને જવાબ મળશે -24/7. ક્લિયર? બરાબર, એકદમ ઇઝી સમીકરણ છે. ત્યાર પછીનો 5મો ક્વેશ્ચન જોઈએ. 3 ની અંદર એકદમ સરળ ને સીધો પ્રશ્ન આપેલો છે. નીચેની આકૃતિ પરથી x નું માપ મેળવો. નીચેની આકૃતિ તમને જોતા એવું લાગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો સમાન હોય છે હંમેશા. તો આ 70 છે તો આ 70 જ થવાનો છે, સીધી વસ્તુ છે, બરાબર. એ પણ એવી રીતે પણ તમે ગણતરી કરીને લખી શકો છો. અધરવાઇઝ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય છે આપણે જાણતા હોવા જોઈએ. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D બરાબર 360 થાય. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો. પછી ચતુષ્કોણનો પ્રકાર ગમે તે હોય, એનો ચારે ખૂણાનો સરવાળો 360 જ થવાનો છે. હવે A કેટલો આપેલો છે તો કે 110. B તમારે ગોતવાનો છે જ્યાં x લખેલું છે, આપણે x લખીએ. C પણ 110 અને D 70 બરાબર 360. હવે આ બાજુ જેટલા અંક છે એનો સરવાળો કરી દઈએ x પ્લસ કરીને. 110 અને 110 કેટલા થશે? 220. 220માં હું 70 નાખીશ એટલે 290 બરાબર 360. હવે 290 છે એ સામે મોકલી દો એટલે 360માંથી શું થશે? બાદ થશે. 360માંથી 290 બાદ થશે એટલે કેટલા વધશે? 70. એટલે આ રીતે પણ તમે જવાબ મેળવી શકો છો એકદમ સરળતાથી, બરાબર. ડાયરેક્ટ જવાબ મેળવવો છે તો મેં તેમ કીધું તેમ તમારે લખવું પડે કે AB સમાંતર CD અને BC સમાંતર AD હોવાથી આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી તેના સામસામેના ખૂણાનો સરવાળો સમાન હોય છે. તેથી ખૂણો D બરાબર ખૂણો B. તો D 70 છે તો B પણ 70 એટલે x પણ કેટલો મળશે તમને? 70 જ મળશે. પણ એની કરતાંય સરળ વસ્તુ આ છે. ચારે ચારનો સરવાળો 360 થાય છે. 3 ખૂણા આપેલા હોય તો ચોથો ખૂણો છે આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ક્લિયર? તો મિત્રો પ્રશ્ન 3 એ જે હતો ત્યાં પૂરો થઈ જાય છે આપણો. હવે આપણે આગળ જઈએ. 3બ ખરા છે કે ખોટા? 8 ખરા ખોટા આપેલા છે મિત્રો. જોતા જઈએ, સમજતા જઈએ અને સાચું ખોટું કરતા જઈએ. ક્લિયર?
બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય છે. બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા. તો કોઈ બેકી સંખ્યા લેવાની કે હું 2 લઉં. 2 નો વર્ગ કેટલો થાય છે? 4. પછી સાહેબ હું 8 લઉં 64. 12 લઉં 144. તો જો બેકી સંખ્યા તમે કોઈ પણ લેશો એનો વર્ગ કરશો તમને સામે જવાબમાં બેકી સંખ્યા જ મળે છે. એટલે આપણું પહેલું વિધાન કેવું છે મિત્રો? સાચું. ક્લિયર? એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા હોય. કોઈ પણ એકી સંખ્યા લેવાની છે અને ઘન કીધો છે. તો મિત્રો હું એકી સંખ્યા લઈશ એટલે 2 તો ન ચાલે. 1 નો ઘન આપને ખબર છે 1 છે. 3 નો ઘન 27. 5 નો 25 5 125. બરાબર. એવી રીતે આપણે 10 ન લઈ શકીએ, 12 ન લઈ શકીએ. એકી સંખ્યા જ કીધી છે. 3 લીધી 3 લઈ શકાય છે, કોઈ પણ 3 લઈ લેવાની. બરાબર. તો તેના જવાબ તમે ચેક કરો, એકી સંખ્યા જ મળે છે. એટલે એ વિધાન પણ કેવું છે? રાઈટ છે. લંબચોરસ નિયમિત બહુકોણ છે મિત્રો. લંબચોરસ દોરીને ચેક કરવું પડે. આ લંબચોરસ બધા ખૂણા 90, સામસામેની બાજુ સમાન. આ લંબચોરસ થયો. હવે નિયમિત એટલે શું? નિયમિત બહુકોણ એટલે બધા ખૂણા બધી બાજુ સમાન, એને નિયમિત બહુકોણ કહેવાય. પછી કોઈ પણ પ્રકારનો હોય તો બધા ખૂણા સમાન થયા પણ બધી બાજુ સમાન થાય છે? નથી થતી. સામસામેની સમાન થાય છે. એટલે લંબચોરસને નિયમિત બહુકોણ કહેવાય નહીં, ચોરસને કહી શકાય. ઓકે. સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે મિત્રો. ખોટું પડશે. ચોરસ કીધું છે. સમબાજુ કેવો છે? ચોરસ છે. ચોરસની શરત ચારે બાજુ સમાન, ખૂણા કાટખૂણા. સમબાજુની શરત ચાર બાજુ સમાન, ખૂણા કાટખૂણા નથી ને પાછા. ખ્યાલ આવ્યો? એટલે સમબાજુને ચોરસ કહી શકાય નહીં, પણ ચોરસને સમબાજુ કહી શકાય. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. એ પણ વિધાન ખોટું પડશે. ચોરસ અને પાછો કેવો? સમલંબ. સમલંબની શરત શું છે? તો કે કોઈ પણ એક જોડ સમાંતર. તો ચોરસની અંદર હોય છે? તો કે હા. તો સોરી મિત્રો, એ સાચું પડશે. બરાબર. ચોરસ છે કેવો છે? સમલંબ પણ ગણાય છે. સમલંબમાં શરત એટલી જ છે કે એક જોડ સમાંતર જોઈ. તો ચોરસમાં તો છે જ, બાકીની જોડ સમાંતર છે કે નહીં એને લેવા દેવા નથી. તો સમલંબની અંદર ગણતરી કરી શકાય છે. એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય. હવે વર્ગનું કીધું છે, આપણે એકી સંખ્યા લેતા જઈએ. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ. તો જો બધી એકી સંખ્યા લીધી, બધાના વર્ગ કર્યા, એ પણ મને કેવા મળ્યા? એકી સંખ્યા જ મળે છે. તો એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ હોય છે. પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. ખોટું મિત્રો. પૂર્ણઘન સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જેનું ઘનમૂળ નીકળતું હોય તેવી. બરોબર. એના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. એના અંતિમ 2 અંકો કોઈ દી શૂન્ય ન હોય. 3 અંકો શૂન્ય હોય તો જ એનું ઘનમૂળ નીકળે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે એમ કહું કે 2700, આનું ઘનમૂળ ન નીકળે, પણ આગળ 1 શૂન્ય મૂકી દો ને એટલે આનું ઘનમૂળ નીકળી જશે મિત્રો. કારણ કે 27 3નો ઘન છે અને 3 શૂન્યનું 1 શૂન્ય નીકળી ગયું 30. તો આ 30નું ઘનમૂળ છે. શું છે આ? 30નું ઘનમૂળ છે 27000. એટલે એના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. હંમેશા હોય છે તો 3 અંક છે ને કાંઈ 1 પણ નહીં હોય. ખ્યાલ આવ્યો? એટલે વિધાન સાચું બનશે મિત્રો. કેવું બનશે વિધાન? સાચું. ન હોય એમ જ કીધું છે. બરાબર. તો ન જ હોય. બરાબર જ છે. 2 ન હોય, 3 અંકો હોય. દરેક ચોરસ સમબાજુ છે. જો ચોથું વિધાન, સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે. ખોટું છે. ત્યારે જ મેં તમને કીધું હતું ચોરસ પાછો સમબાજુ છે. બરાબર. તો એ જ વિધાન પાછું આવી ગયું છે. ચોરસ પાછો કેવો છે? સમબાજુ છે. એટલે વિધાન કેવું બનશે? સાચું બનશે મિત્રો. ક્લિયર? તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન જે 4 છે એના અંદર દાખલા છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરીશું.